હાલા અમારા તરફથી ફોન ગિફ્ટમાં છે નહીં એમને મોફત તો એને શું કહેવાય? કેમ છો ગુજરાત? હું છું જિગ્નેશ સાગઠિયા. સ્વાગત છે તમારું ફરીથી નવા બ્લોગમાં. તો ભાઈ આજે આપણે ઘરે એક મહેમાન આવવાના છે. મહેમાન બહુ ખાસ છે, આપણા ઘરના જ છે. મહેમાન તો ન કહેવાય તો કે આપણા જ ઘરના છે, પણ આજે લોકો આવવાના છે તો બતાવું તમને. ના રે ના, એવું થોડું છે. નહીં તમે પેલા તમે કહો તમે શું બનાવો? પછી બીજું ઓલું શું છે આમ તગારીમાં? રીંગણા ને શું બનાવવાનું શું છે? બીજું બીજું શું બનાવવાનું છે એમાં? શું કહેવાનું હતું ઋતિક? ભૂલાઈ ગયું. હા, હું કહેતો તો આજે અમારે બેન આવી, અમારા મોટા બેન આવશે. કોણ પટેલ? કોણ કોણ આવ્યું? હા, કુમાર આવ્યો. જો તમારે બોલો ભૂલ પડી. કોણ શું કહેવાય? હા, કુમાર. તમારે ન કહેવાય, પણ મારે બધું કહેવાય. મારે તો બનેવી કહેવાય, પટેલ કહેવાય, કુમાર કહેવાય, બધું ન કહેવાય? નો હાલે? હાલે કે ન હાલે? હા તો ઉપર હું એનું મોટું બતાવી દઉં. ઉપર આમ ફરીને મારે એમ દાંત કાઢો. ના ના, હા હાલ્યો. હું તમને શું કહીએ અમે તમને અમે ઉભાર્યો ઘડીક તો તમને. હા તમને શું કહીને બોલાવી? જો તો હા જો આવો બધા જોઈ લીજો. તો અમારે પટેલ કુમાર બનેલી મહેમાન તો ન કહેવાય, કેમ કે અમારા ઘરના જ છે બધા, પણ અમે જઈ છીએ અત્યારે ગામમાં. આવો આવો, જો અમારે બેન દોરી ઉપર જો. હા જો વેરિકા બતાણા. માં તમે કીધું નહીં તમે શું બનાવો છો? એ જો ભીંડાનું શાક છે. હા, અને સિંગુ બટેટા, દાળ ભાત. આવતા હોય ધંધે લાગી જશે. પાપડ રસોઈ બનાવવાની. હા, અને આ બ્લોગ જોવા માટે તેને 1 મિનિટ આ બધું આવો તો ઓલા બેન કોણ છે? હાલો અને અમે ઠીક, તમે કારીગર છો? સારું છે. અમારો ભીંડો બને તો ગામમાં જઈને આગળ વી આવી આવડા. હા જો આવડા દાળ ને પાપડ ને અમારમાં આ બધું જો. તમે કેમ બધા ખાવા બેસી જાય? આવડા આ બે છે ને, આ અમારી બેન ને બે બાકી છે ખાવાનું. બેન તો ખાઈ લીધું. હા, પછી અમારા ઓલા ભાઈ બાકી છે. હે બાકી છે ને? હા હા જો આ ડોહી બેસી જાય ખાવા. પાપડ છાશ ને આ બધું લઈ. તો તમને કોઈને એમ ન છું કે અમે વાટે દઈએ એમ? અમારા મામા છે તો અહીંયા. હાલા અમારા તરફથી ફોન ગિફ્ટમાં છે નહીં એમને મોફત. તો એને શું કહેવાય? તો આ થેલી મારા તરફથી. હા, આમાં કાજુ બદામ પિસ્તા. અચ્છા બરોબર. કાજુ બદામ છે આમાં? તમે ક્યાંથી લેવા હતા? અમદાવાદથી લેવા હતા? સ્પેશિયલ અમદાવાદની છે આમાં કાજુ બદામ. બરોબર. ગરમ પાણીમાં અને 5 પી જવાનું. હે ઓ જવું છે કે ઉતાવળ રાખજો, મારા કામ હોય છે. રોટલી, સિંગુનું શાક, પાપડ. આમ રહ્યો તો આલુ આમ રહ્યો તો. આ કેટલા વાગ્યા? 3 વાગ્યા. જો 3 વાગ્યા ખાવા બેઠા. અહીંયા ભાઈના કામ છે બધા. હા, ફાળો વધારે પડતો હેરાન કરતો પણ આ વખતે કોને ખબર હું ગામમાં સડી ગયો. કેમાં કીડી હતી? ભીંડાનું શાક છે ને?
એ તો આપણે બહુ કઈ ભાવ એમ છે નહીં. બટેટા સરસ સરસ. લો આ દાળ ભાતનો આપવા સીડ્યો લાગે આમ જોઉં ટોપી ખાઈ જો ભાઈ હો બધું છે ને. હા એમ સુવિધા સારી છે. જોયું ભાઈ એને મજા આવી એને સુવિધા એને ગમી છે. જેઠાલાલમાં કેવું સુંદર છે અણી કાઢ્યા કરે. નહીં આમાં ઊંધું છે. સુંદર નો વારો પડી ગયો મારો બધું ખાઈને ખુલી ગઈ. હા નમસ્કાર મિત્રો. નમસ્કાર તો નહીં પણ કેમ છો એમ. કેમ કે અમારે ગુડીબેન મજામાં નથી એમ. તો ત્યાં છે ને અંધારામાં સુલા વીખે. શું કરો છો ગુડીબેન? ત્યાં કેમ અંધારામાં તમે શું કરો છો? રોટલા કરો તો મારે તો ખાવા નથી તો એવું છે. જોયું મારે ન ખાવાનું જ કાંઈ નહીં પણ બીજા બધા ઘરમાં છે એનું એમ કહેવાનું છે. મારી હાટું ફ્રૂટ સલાડ બનાવું એમ કહીશ. હે સાચી વાત છે. તો બેનને એને ખાવાનું. હા એ બધા તો એની રીતે ખાય. મારી હાટું અલગથી ફ્રૂટ સલાડ બનાવીશ. क्या किस्मत है क्या कर सकते हैं. हालो तो जरा क्यों फ्रूट सलाड पी ली दीदो કેમ હે અંદરથી લઈ લો છે જો સારું હાલો અંદર તો સારું હાલો અંદરથી લઈ લે બીજું હું બોલું શું છે તમારે? મારું ફ્રૂટ સલાડ ક્યાં છે? ખબર નહીં. આ રહ્યું તારું ફ્રૂટ સલાડ. હા ભાઈ કેમ પણ બધું રાજા મહારાજા જેવું જીવન છે મારું. લાડકી બેને બનાવ્યું છે એમ રાજા મહારાજ ગોળ છે ગોળ ને હાલે ભાઈ બીજું હું તો મોકલમાં હોતો હોય તો લો હું ખાવું પડે છે. મારા માને એવું કાંઈ નહીં કે સારું પનીર બંને સ્વાદ બનાવી એવું કાંઈ કોઈ તો દયા જ ન હોય મારી મારે. હું નીકળે આવા કેળા ગાજર ને એવું લોખું જ થતું હોય નીકળ્યું. એ બધે બનાવે એની હાટું બનાવે અલગ ત્યાં બનાવે તો મારે આવું લોકો ખાવાનું ઉઈએ તો વધારે તો કામે મને ખબર છે એટલે ખાઈને પીવો તો આવું રાખે. આવું કેરમાં મલકમાં હેડે છે. કોણ મલક મેળે ઘરમાં મલક જોવે જ તો દઉં. આ પબ્લિકમાં હેડે કેરમાં મારાને એમ થાય કે છોકરાને હાંસીને આવું કરતા હે. આવું જ કરે એના મા બાપ આવું જ કરે. લીધા હતા પૈસા ફોનમાંથી પૈસા લીધા હતા? ના રે ના ખોટું બોલ્યો. હું થોડો કોઈના ફોનમાં પૈસા લઉં. હું લે પૈસા લઉં એટલા બધા લેવાય. મને ખબર છે પૈસા એમાં હતા. મેં- 500 રૂપિયા હતા 700 રૂપિયા હતા. એક રૂપિયો મેં આઈડો નથી. નહીં મારા ફોનના કવરમાં પૈસા હતા. મારી પાસે મિત્રો આરોપ નાખવામાં આવે છે કે ભાઈ પૈસા ચોર્યા છે. આ વાત દિલ્હી સુધી વાત. તમને લાગે કોઈને મેં પૈસા ચોર્યા હોય એવું? હે પૈસા એમાં અત્યારે છે નહીં કવરમાં. ભૂલ લઈ ગઈ ના રે ના. તમારે ઘરે કીધી જવાનું છે? કાલ. હા જાઓ અહીંયા ખોટા બીજાની માથે આરોપ હું લેવો નાખો. લઈ ગયા પૈસા. એ હાસુ બોલે ખોટું બોલે છે. ખોટું જ બોલે છે. પૈસા લઈ હું નથી લઈ ગયો. જાવ એટલે કેવા હું માંગુ છું. હા એમ ખોટા અમારી માથે આરોપ નાખે અમારી માથે. હા બેઠા છો ના સામે દરિયા ઓલા બેન. હા કાંઈ તમે બેઠા હોય તો શું છે તો બેહાર્યો આમ રહ્યો નહીં. હાલે જો સામે ઓલા બેન છે ને ઘરે જવાનું તૈયારી કરે ઘરે જવાની તૈયારી કરે છે. હું તો એમ કહું જાઓ કહે કામ શું હા આવજો અને આ બે નહીં હારે જાવ તૈયારી કરે. જા આમથી ના પાડે એ નથી જાવ. તમારે જવાનું છે હા આ બે નહીં તૈયારી તો મારે લોસો થાય. સા મૂકી લાગે હા ચા છે ટમાટાની ચટણી છે એમ. કેળા છે મારી હાથ તો બધું તૈયાર જ હોય. દહીં છે આમ જો તમે થોડું છે સાહેબ આમ જો
હમ આ ખાવાનું આ ખાવું હોય આ ખાવાનું તો પછી ખેતી હું- જે ખાવું હોય ખાઈને બોઈ જઈશ તારે હું શું કરી અહીંયા એકલો તમે આ બે ને લેતા જાવ હાલે તો તમારે અહીં કઈ કામ છે એટલે ભાઈ મારું ખાવા પીવાનું કોણ કરીએ ખાવા પીવાનું બનાવવાળા છે ને લાટ એટલું બધી ખાવા પીવાનું ઉતાવળું તો લઈ આવો ને ક્યાંથી ગમે ત્યાંથી હાલો ને હું આપણે ગોતીએ નથી દેતો હમણાં કોઈ માંગવાનું થોડું એટલું તો માંગવાનું હોય તો હું કઈ સામેથી આપી દે કે લ્યો રાખો એમ લઈને સુકામનું આપી દે વાહ આ કરણભાઈ કે તમે લઈ આવો એક જમવાનું બનાવવા વાળા એમ ચાલ એ માઈન જાવ હા, એ તો માંગવા થોડું નામ નહીં લઈ આવવાના જ. માંગવાની લેવાનું જ લઈ કીધું. આવવાના. ચાંજી બેન એ હું કહીશ હા બેન કરણભાઈ કે એક જમવાનું બનાવવા વાળા લઈ આવો એમ આ તો લઈ આવે ને મને આને ક્યાં બનાવતા રે તું મારી હાટું કહીશ એટલે એમ ભાઈ એમ કહીશ કે માથું ખા. ક્યાંક ગોતી જો એમ કહીશ મમ્મીને ગોતું તો જોઈ જ. અમે કેમ જાને હમણાં બેઠા છે ભૂખ લાગી. ભૂખ લાગીશ હાલો વિયો આ જોઈને જઈજો હો જોઈને જઈજો આવજો તારે શું છે પણ હા ધ્યાન રાખજો. હા ભાઈ નિરાતે ઓલા નથી કહેતા લખણા રહીજો બાપા